દેશભરની સાથે સાથે દબદબાભેર રીતે 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બાળકે ગાયેલું રાષ્ટ્રગીત હાલ વાયરલ થઈ રહ્યું છે। 6 વર્ષનું બાળક પોતાની કાલીઘેલી ભાષામાં રાષ્ટ્રગીત ગાઈ રહ્યું છે, જે લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે। મોટા વરાછા વિસ્તારમાં રહેતો 6 વર્ષનો નિયાન ભાર્ગવભાઈ માલવિયા સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહ્યો છે। નિયાન 3 વર્ષની ઉંમરથી જ નાની સ્પીચ આપતો હોવાનું જણાવતા પિતા ભાર્ગવભાઈએ કહ્યું કે તે સ્વામી વિવેકાનંદની સ્પીચ આપે છે। તેની સ્કૂલ દ્વારા પણ તેને હંમેશા ટાસ્ક આપવામાં આવે તે પ્રમાણે તે સ્ટેજ પરથી સ્પીચ આપે છે। થોડા સમય અગાઉ જ 2200 લોકોની વચ્ચે સ્ટેજ પરથી સ્પીચ આપી હતી અને ઘરેથી પણ તેને આ પ્રકારનો માહોલ આપવામાં આવે છે, જેથી તે સરળતાથી જ બધું બોલી શકે। 2 સંતાનોમાં મોટો નિયાન હોવાનું કહેતા ભાર્ગવભાઈએ કહ્યું કે પોતે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે, પરંતુ ઘરનું વાતાવરણ ધાર્મિક છે। કોરોનામાં પિતાનું અવસાન થયું છે। તે અગાઉ નિયાન દાદા દાદી પાસે જ વધુ રહેતો હતો। દાદાની સાથે આરતી કરવી અને સવાર સાંજના સ્વાધ્યાય પરિવારના શ્લોકની સાથે હનુમાન ચાલીસા તેને કડકડાટ આવડે છે। થોડા સમયથી તે શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકને કંઠસ્થ કરી તેને પણ વિડીયો બનાવે છે। દાદીની પાસેથી શીખીને ફટાણા પણ સરસ લગ્નના સ્ટેજ પર બોલે છે। દેશના મહાન નેતાઓની સાથે સાથે ભગવાન વિશે પણ બોલે છે। ઓછી તૈયારીમાં વધુ સરસ રીતે સ્પીચ આપતો હોવાથી જ બધે જ તેને સ્ટેજ પર મોકો મળી રહે છે। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।